દોસ્તો, એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા અનિલ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી કે જેમના આજે આવા દિવસો આવી ગયા છે. વાત કરવામાં આવે તો અનિલ અંબાણી કે જેમનું ઘર જપ્ત કરવામાં આવ્યું હોય એવા સમાચાર સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીનું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું છે. ત્યારે આ ઘર કે જે 17 માળની ભવ્ય ઇમારત છે, જે રાજમહેલથી પણ કમ નથી દોસ્તો. શા માટે એમનું ઘર જપ્ત કરવામાં આવ્યું છે અને આ પાછળનું કારણ સૌ લોકો જાણવા માટે ઉત્સુક હોય છે. કારણ કે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી કે જેઓ પણ એક સમયે બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા હતા, ત્યારે અચાનક જ ઈડી દ્વારા એમનું ઘર જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે જાણી લઈએ આજના વિડીયોમાં આ તમામ બાબતે. શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. અનિલ અંબાણી કે જેમના દીકરાઓએ આજે 2000 કરોડથી પણ વધારે રૂપિયાનું એક સામ્રાજ્ય ઊભું કર્યું છે, એમની કંપની ઊભી કરી છે, પરંતુ અનિલ અંબાણી દિવસે ને દિવસે દેવાળિયા થતા જતા હોય એવી વાતો પણ સામે આવતી હોય છે. વખતો વખત ઈડી દ્વારા એમના ઉપર કાર્યવાહી તો થતી હોય, પરંતુ આ વખતે કાર્યવાહી એવી થઈ કે અનિલ અંબાણીની આ ઘર છે એની જપ્તી કરવામાં આવી છે. એમની ઉપર કાર્યવાહી થતી હોય છે. આ વખતે પણ એમના ઉપર કાર્યવાહી થઈ અને જે કાર્યવાહી છે એના ભાગરૂપે ઈડી દ્વારા એમનું ઘર છે જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે આ સમાચાર સાંભળતાની સાથે જ સૌ લોકો નવાઈ પામી ગયા છે. કારણ કે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીનું આ ઘર 17 માળની ભવ્ય ઇમારત છે. અબોડ નામનું આ ઘર કે જેની કિંમત પણ આખરે 350 કરોડ આસપાસ છે. આખરે આ ઘર કે જે અનિલ અંબાણી અને એમના પરિવારનું ખાસ ઘર છે, રહેઠાણનું ઘર છે, એટલે કે તેઓ ત્યાં રહેશે. અનિલ અંબાણીના ઘરે કોઈ પણ તહેવાર હોય કે પછી કોઈ પણ પ્રસંગની ઉજવણી હોય, આ ઘરમાં જ કરવામાં આવે છે. ત્યારે વખતો વખત અનિલ અંબાણીનો પરિવાર જે મુકેશ અંબાણીના ઘરે કોઈ ફંક્શન હોય ત્યારે દેખાતો હોય છે. ત્યારે વાયરલ થયેલી તસવીરોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે આખરે અનિલ અંબાણી છે હવે એમનું ઘર એમને છોડવું પડ્યું છે, એટલે કે એમનું ઘર જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ પાછળનું કારણ એટલું જ છે કે જે ઘર છે, અબોડ નામનું ઘર એટેચ હતું અને એના માટે જે ઈડીએ જે છે એ ઘર જપ્ત કર્યું છે. ત્યારે આ સમાચાર અનિલ અંબાણી માટે એક ખૂબ જ એવું કહેવાય કે મુશ્કેલીભર્યા સમાચાર હતા, કારણ કે અચાનક જ આ પગલું લેવામાં આવ્યું. ત્યારે દોસ્તો, વખતો વખત મુકેશ અંબાણીનો પરિવાર તો લાઇમલાઇટની નજીક રહેતો હોય, પરંતુ અનિલ અંબાણી કે જેઓ મીડિયાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા હોય છે. આ અનિલ અંબાણી કે જેઓ હંમેશા એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે ઘણા બધા દિવસોથી, ઘણા બધા વર્ષોથી એમની સ્થિતિ દેવાળિયા જેવી છે. ત્યારે આજે પણ તેઓ દેવામાં ફસાયેલા છે અને એના કારણે જ એના ઉપર વખતો વખત કાર્યવાહી થતી હોય. ત્યારે દોસ્તો, અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બંને સગા ભાઈઓ છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ આ બંને ભાઈઓ અલગ અલગ રીતે પોતાનું રિલાયન્સની જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે રિલાયન્સ કોમ્યુનિકેશનની જવાબદારી અનિલ અંબાણી સંભાળતા હતા. ત્યારે એમના એવું કહેવાય કે દેવું વધી જવાના કારણે જ એમના ઉપર આ પગલું લેવામાં આવ્યું હોય એવું પણ સામે આવી રહ્યું છે. એવા સમયે અનિલ અંબાણીની મુશ્કેલી હવે ક્યારે ઓછી થાય એ તો કોઈ શક્યતાઓ નથી, પરંતુ હવે એવું કહેવાય કે અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણી કે જેઓ તો આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે અને બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વાત જો સાચી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, કારણ કે અમે આવા ને આવા અપડેટેડ વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ. વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને.